કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આ સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું। આજે વિદ્યાર્થી મિત્રો વાત કરીશું ધોરણ 5માં આપણી ગણિત વિષયની પ્રશ્ન બેંક આધારિત જે એકમ કસોટી તારીખ 31/8/2024 અંતર્ગત જે પેપર આવનાર છે તેના પેપરનું આપણે સંપૂર્ણ સોલ્યુશન આજે આ વિડીયોમાં કરીશું, જે મિત્રો તમને ખૂબ જ ઉપયોગી નીવડશે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા આવેલા હોય तो चैनल ने अवश्य सब्सक्राइब करी, वीडियो ने लाइक और शेर करवानो पण न भूलता। प्रश्न बैंक आधारित तारीख 31/8/2024 अंतर्गत आपणे जे मित्रों धोरण 5 में गणित विषयનું જે એકમ કસોટી છે તેમાં कुल प्रकरण नंबर 1 થી 3 નું પૂછાવાનું છે। तो ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્ન નંબર 1 ના અ થી શરૂઆત કરીશું તમારા સોલ્યુશનની, જેમાં પહેલું છે નીચે આપેલી જે સંખ્યા છે એને અંકમાં લખવાની છે। तो अहींया तमने मित्रों जे संख्या आपेली है एने अंक में आपणे लखीए तो 6,04,002 तो एने 6,04,002 आवी रीते लखाय छे, बराबर। बीजू छे 3,64,013 तो आवी रीते लखाय। 36,04,000 तो आवी रीते मित्रों लखाय छे। 22,24,003 आवी रीते लखाशे। 8,90,000 1,22,15,004 13,10,001 6,92,410 12,75,300 અને 4,76,968 આવી રીતે લખાશે। તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો તમારી સંખ્યા પણ લખવાની છે। હવે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 1નો બ છે, જેમાં નીચે આપેલી જે સંખ્યા છે એને શબ્દોમાં લખવાની છે। શબ્દોમાં લખીએ તો અહીંયા જે અંક આપેલી છે સંખ્યા એ 6,92,503 છે, એને આપણે આવી રીતે લખીશું। બીજી સંખ્યા છે 8,07,780 તેની શબ્દોમાં આવી રીતે લખાય। ત્રીજી સંખ્યા છે 4,12,590 શબ્દોમાં આવી રીતે લખાય છે। ચોથી સંખ્યા છે 6,12,75,403 એની શબ્દોમાં આ રીતે લખાય। 5 4,90,70,292 એને આ રીતે લખાશે। 6 40,92,904 એને આ રીતે લખાય। 7 5,31,42,502 એને આ રીતે લખાય। 8 42,02,42,931 ને આ રીતે લખાય। 9 37,06,786 આ રીતે લખાય। અને 10 8,91,459 ને આ રીતે મિત્રો લખવામાં આવે છે। પ્રશ્ન નંબર 2નું અ છે સૂચના મુજબ જવાબ આપવાના છે, જેમાં પહેલો પ્રશ્ન છે 6 અંકની મોટામાં મોટી સંખ્યા અને 5 અંકની મોટામાં મોટી સંખ્યા ઉમેરતા પરિણામ શું મળે? તો વિદ્યાર્થી મિત્રો 6 અંકની મોટામાં મોટી સંખ્યા આપણે ઉમેરીએ તો અહીંયા જે આપણો જવાબ છે એ થશે 9,99,999 અને 5 અંકની મોટામાં મોટી સંખ્યા તો તેની અંદર મિત્રો થાય છે 99,999। હવે આ બંનેનો સરવાળો કરીએ તો આપણે અહીંયા મિત્રો રકમ છે એ આ આવશે। હવે એને કેવી રીતે ગણાય એ તમને મેં શીખવાડું। તો પહેલો આને એકમ કહેવાય, આ દશક, 100, 1000, 10,000, લાખ અને 10 લાખ, બરાબર। તો અહીંયા 10,99,998 એ આપણી રકમ થઈ કહેવાય। હવે બીજો પ્રશ્ન છે એક ગામની વસ્તી 50,810 છે, જેમાં 18 વર્ષથી નાના બાળકો 10,420 અને 60 વર્ષથી મોટા વડીલો 8,625 છે। તો 18 થી 60 વર્ષની ઉંમરવાળી કેટલી વ્યક્તિઓ હશે? તો અહીંયા મિત્રો શું કરવું પડે? તો આપણે મિત્રો 18 વર્ષથી નાના બાળકો અને 60 વર્ષથી મોટા વડીલો હોય એનો સરવાળો કરીએ તો બંનેનો સરવાળો તે આવે છે 29,045। હવે આપણી ગામની વસ્તી કેટલી છે? તો 50,810 છે, તેમાંથી આને બાદ કરી દઈએ બંનેને તો જે મિત્રો જવાબ આવે છે તે 21,765 એ 18 થી 60 વર્ષની ઉંમરવાળી વ્યક્તિઓ હશે। ત્રીજો પ્રશ્ન એક ગામમાં 4500 માણસો છે, જેમાં 2450 પુરુષો છે, તો સ્ત્રીઓ કેટલી હશે? તો અહીંયા વિદ્યાર્થી મિત્રો 4500 એક ગામમાં માણસો છે, તેમાં 2450 પુરુષો બાદ કરીએ તો જવાબ જે મળે છે તે 2050 બરાબર એ સ્ત્રીઓ હશે। ચોથું પતિ પત્ની બંનેની એક માસની આવક અનુક્રમે 25,000 અને 17,000 છે, તેઓ માસિક ઘર ખર્ચ બાદ કરતાં રૂપિયા 8,500 બચત કરે છે, તો આ માસની કુટુંબની ઘર ખર્ચની કિંમત શોધો। તો મિત્રો અહીંયા 25,000 અને 17,000 બંનેનો પગાર એ 42,000 કુલ આવક થઈ। 42,000માંથી 8,500 બચત કરે છે તો જે ખર્ચ થશે તે 33,500 રૂપિયા થશે। 5
શુભમ પોતાના ઘર માટે નવું ટીવી અને ફ્રીજ ખરીદે છે. તે ટીવીની કિંમત 46,500 અને ફ્રીજના 52,770 ચૂકવે છે. તો તેને કુલ કેટલા રૂપિયા ચૂકવ્યા હશે? તો મિત્રો ટીવીની કિંમત છે 46,500, ફ્રીજની કિંમત 52,770. તો બંનેની કિંમત કુલ થાય એ 99,270 થશે. તો એટલા રૂપિયા ચૂકવ્યા હશે. 6. અહીંયા મિત્રો જે આપેલું છે કે 9,99,999માંથી 20,007 બાદ કરતાં પરિણામ શું મળે? તો 9,99,999માંથી 20,007 બાદ કરીએ તો આપણું જે પરિણામ મળશે તે મિત્રો મળશે 9,79,992. 7મો પ્રશ્ન, 8,88,888માં 15,099 ઉમેરતા શું જવાબ મળે? તો આપણે એમાં ઉમેરવાના છે. તો જે જવાબ મળે છે તે છે 9,03,987. બરાબર, 9,03,987. 8. નીલમ એક બેંક પાસેથી 1,85,960ની લોન લીધી હતી અને તે બેંકને 2 લાખ પરત આપે છે. તો તેણે બેંકનો વ્યાજ રૂપિયા કેટલી રકમ ચૂકવી? તો 2 લાખમાંથી 1,85,960 બાદ કરીએ તો જવાબ આવે 14,040, જે વ્યાજ રૂપે ચૂકવ્યા હશે બેંકને. 9. 1990માંથી દેશની વસ્તી, મિત્રો અહીંયા જે વસ્તી છે તે ગણતરીમાં આપેલી છે કે 90,54,50,600 હતી અને આગલા વર્ષે મિત્રો 98,89,89,700 વધી. તો 1991માં તે દેશની વસ્તી કેટલી? તો આની અંદર મિત્રો આટલા એડ કરવા પડે. તો જવાબ આવે છે 91,53,40,300 વસ્તી વધી હશે. 10. ધારાએ તેના ખાતામાં 2,78,475 રૂપિયા જમા કરાવ્યા. પાછળથી તેને તેના ખાતામાંથી 1,55,755 ઉપાડ્યા. તો તેના ખાતામાં કેટલા રૂપિયા બાકી રહ્યા? હવે આમાં આ હતા આટલા ઉપાડ્યા તો બાદ બાકી આવે. હવે બાદ બાકી કરીએ તો જવાબ જે મળે છે તે 1,22,720 છે, એ રૂપિયા બાકી રહ્યા કહેવાય. હવે આપણે પ્રશ્ન 2 જોઈશું. નીચે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધવાનો છે. જેમાં મિત્રો પ્રશ્ન 1 છે, 1999માં 1 ઉમેરતા પરિણામ શું મળે? તો 1 ઉમેરીએ તો પરિણામ 2,000 આવે. ક જવાબ. બીજું, 9,999માંથી 1,099 બાદ કરતાં પરિણામ શું મળે? જવાબ આવશે 8900 રૂપિયા, 8,900. 3. 10 લાખમાંથી 1 બાદ કરતાં પરિણામ શું મળે? તો મિત્રો 9,99,999. 4. 40,470માંથી કેટલા બાદ કરતાં 20,980 મળે? તો આપણે બાદ બાકી કરીએ તો પરિણામ મળશે 19,490. 5. 52,390માંથી કેટલા ઉમેરતા 70,290 મળે? તો મિત્રો આપણે અહીંયા જવાબ મેળવવાનો છે. બરાબર ને? એનો જવાબ મને કોમેન્ટ બોક્સમાં આપવાનો છે. કેટલા ઉમેરવાના છે? તો 52,390માં કેટલા ઉમેરવાની વાત કરી છે. તો આપણે શું કરીએ, 70,290માંથી 52,390 બાદ કરી નાખો. જે જવાબ મળે એ તમને અહીંયા આપેલો છે. ચાલો ફટાફટ મને કોમેન્ટ બોક્સમાં જવાબ આપજો. પ્રશ્ન 3, ખાલી જગ્યા પૂરવાની છે. મિત્રો પહેલું છે, એચ મૂળાક્ષરમાં ખાલી જગ્યા ખૂણા તો 4 ખૂણા હોય. અહીંયા મિત્રો આપેલું છે પંચકોણ, તેમાં 5 ખૂણા, ષષ્ઠકોણમાં 6 ખૂણા. ચોરસ બનાવવા ઓછામાં ઓછી ખાલી જગ્યા દિવાસળીની જરૂર પડે તો 4. 5મું છે ઈ મૂળાક્ષરમાં ખાલી જગ્યા ખૂણા છે તો 4 ખૂણા હોય. એવી રીતે મિત્રો પ્રશ્ન 3 છે, નીચે આપેલા શબ્દોમાં છુપાયેલા ખૂણાની સંખ્યા જણાવો અને કોષ્ટક પૂર્ણ કરો. પહેલું છે મિત્રો ખેલ. બરાબર, તો અહીંયા મિત્રો પહેલું છે કાટખૂણ કેટલા? તો અહીંયા જે KHEL છે એમાં 9 કાટખૂણા છે. બીજું, કાટખૂણથી નાના કેટલા? તો 2 છે. અને કાટખૂણથી મોટા ખૂણા કેટલા બને? તો 1 બને. એવી રીતે અહીંયા મેથ લખેલ છે. બરાબર, MATH, જેમાં કાટખૂણ 6, કાટખૂણથી નાના 6 અને કાટખૂણથી મોટા 2 બનશે. એવી રીતે અહીંયા TALL ટોલ લખેલ છે. તો કાટખૂણ કેટલા? તો 4, કાટખૂણથી નાના 3, કાટખૂણથી મોટા તો 2. પછી FATE, જેમાં કાટખૂણ તો 7, કાટખૂણથી નાના ખૂણા 3 અને કાટખૂણથી મોટા ખૂણા 2 બને છે. નેથા, NETA, બરાબર, નેટા એવું છે. તો કાટખૂણ 6, કાટખૂણથી નાના 5 અને કાટખૂણથી મોટા 2 ખૂણા બને. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો આપણે કોષ્ટક પૂર્ણ કર્યું. પ્રશ્ન 3 આગળ વાત કરીશું. એનો યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે. પહેલું છે, અહીંયા જે મિત્રો ઘડિયાળ છે એમાં જોઈને 2 કાંટા વચ્ચે બનતા ખૂણાનો પ્રકાર કહો. તો 3 વાગ્યા છે એટલે કાટખૂણો કહેવાય.
બીજું આ ત્રિકોણ આપેલું છે, આકૃતિ છે, તેમાં કુલ કેટલા ત્રિકોણ છે તો એની અંદર મિત્રો તમે ગણતરી કરશો તો 5 ત્રિકોણ મળશે. ત્રીજું, નીચેનામાંથી કઈ ઘડિયાળમાં 2 કાંટા વચ્ચે કાટખૂણ બને છે તો મિત્રો આ જે 3 વાગ્યા છે એની અંદર બને છે. ચોથું, ઘડિયાળમાં 9:15 મિનિટ અને કલાકાંટો વચ્ચેના ખૂણા માટે નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે તો મિત્રો કાટખૂણથી મોટો છે. 5, નીચેનામાંથી કયો અંગ્રેજી મૂળાક્ષર 90°ના ખૂણા ધરાવે છે તો અહીંયા એલ છે એ 90°નો ખૂણો ધરાવે છે. પ્રશ્ન 4, નીચે આપેલ આકૃતિ પરથી પ્રશ્નોના જવાબ આપવાના છે. અહીંયા તમને મિત્રો આપેલું છે આકૃતિ CEHL. તો અહીંયા આપણે સૌ પ્રથમ જોઈએ કે સૌથી ઓછી પરિમિતિ તો Cની છે અને સૌથી વધુ પરિમિતિ તો E આકારની છે, જે તમે અહીંયા જોઈ શકો છો. સૌથી નાની, સૌથી ઓછી અને સૌથી વધારે. એના પછી બીજી આકૃતિ છે, તેમાં પેલું છે સૌથી ઓછી પરિમિતિ તો અહીંયા તમે જોશો ઝેડની ઓછી છે, જ્યારે એક્સ અને ડબલ્યુની પરિમિતિ વચ્ચેનો તફાવત તો એક્સ અને ડબલ્યુ વચ્ચે તમે ગણતરી કરશો તો 4નો તફાવત તમને જોવા મળશે, તો 4 સેન્ટીમીટર. એના પછી નેક્સ્ટ છે ત્રીજું, અહીંયા મિત્રો આકૃતિ છે તેમાં સૌથી ઓછી પરિમિતિ તો ખાલિયાની છે, તો કુલ 12 આકાર છે, એમાં સૌથી ઓછી 1, 2 અને 4 છે એની મળે છે. બીજું, આકૃતિ 3 અને આકૃતિ 4ની પરિમિતિ વચ્ચેનો તફાવત તો મિત્રો 4 સેમી જેટલો થાય. ચોથું છે સૌથી વધુ પરિમિતિ તો મિત્રો સૌથી વધુ પરિમિતિ છે એ બીની છે, બરાબર, 12 આકાર છે અને બીની છે. બીજું છે આકૃતિ ડી અને બીની પરિમિતિ વચ્ચેનો તફાવત તો તે 4 છે. હવે મિત્રો આપણે આગળ જોઈશું 5મો છે, જેની અંદર આકૃતિ 3 અને 4ની પરિમિતિનો સરવાળો તો 32 થશે. 3 અને 4ની પરિમિતિ તમે જોશો તો, અને આકૃતિ 1 અને 4ની પરિમિતિનો તફાવત તો તે 2 સેમી છે. મિત્રો આની અંદર ડાઉટ છે, સૌથી વધુ પરિમિતિ છે એ એની બનતી લાગે છે, તમે એકવાર જાણજો, બરાબર. ચાલો આગળ વધીએ. પ્રશ્ન 5 છે, નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપવાના છે, કોઈ પણ એક, પરંતુ આપણે દરેકનું સોલ્યુશન જોઈએ. પહેલું છે કે આકૃતિ એનું ક્ષેત્રફળ શોધો તો આનું ક્ષેત્રફળ મિત્રો 6 મળે. બી આકૃતિનું ક્ષેત્રફળ છે 6, સી આકૃતિનું 7, આકૃતિ ડીનું ક્ષેત્રફળ 9.70. કોઈ બે આકૃતિનું ક્ષેત્રફળ સરખું છે તો એ અને બી આકૃતિનું ક્ષેત્રફળ સરખું કહેવાય. બીજી છે તેમાં મિત્રો જોઈએ તો આકૃતિ 1નું ક્ષેત્રફળ તો 8, 2નું 5.90, 3નું 9.50, 4નું તો 9, અને સૌથી વધુ ક્ષેત્રફળ કઈ આકૃતિનું છે તો આકૃતિ 3નું છે. એવી રીતે ત્રીજું છે આકૃતિ એનું ક્ષેત્રફળ શોધો તો તેમાં મિત્રો એનું છે 9 છે, બીનું 10.80, આકૃતિ સીનું ક્ષેત્રફળ તો 8, ડીનું ક્ષેત્રફળ 4.50. સૌથી વધુ ક્ષેત્રફળ કઈ આકૃતિનું છે તો આકૃતિ બીનું છે. તેવી રીતે મિત્રો અહીંયા ચોથું છે કે ભાઈ આકૃતિ એનું ક્ષેત્રફળ તો 13.4 છે, બીનું ક્ષેત્રફળ 12, સીનું 12, ડીનું 16. સૌથી ઓછું ક્ષેત્રફળ કઈ આકૃતિનું છે તો બી અને સીનું છે, બરાબર. આવી રીતે જવાબ આપી શકાય. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા જોશો 5મો પ્રશ્ન છે, જેમાં આકૃતિ 1નું ક્ષેત્રફળ તમારે શોધવાનું છે, આકૃતિ 2નું, આકૃતિ 3 અને આકૃતિ 4નું, અને સૌથી ઓછું ક્ષેત્રફળ કઈ આકૃતિનું છે એ પણ જણાવવાનું છે. આ તમારી જાતે મિત્રો પ્રશ્નોનો જવાબ આપવાનો છે, જેથી તમારે પણ પ્રેક્ટિસ થઈ જશે. આશા રાખીએ છીએ તમને આપણો વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે, અને ખાસ વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમે હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું પણ ન ભૂલતા.